આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, આપણે બધાને ખબર છે, પરંતુ દારૂ પણ ખુલ્લા મળે છે અને આની સાથે સાથે ડ્રગ્સ પણ એટલી જ માત્રામાં પકડાતું હોય છે. પરંતુ આ ડ્રગ્સ પકડાય છે ત્યાં સુધી વાત તો આપણને ખબર હતી, પરંતુ ડ્રગ્સ બેન છે, પરંતુ ડ્રગ્સ માટે જે સામાન વેચાય છે એ ખુલ્લેઆમ વેચાય છે. મારી પાસે જે વસ્તુ છે એને સામાન્ય રીતે તમને ખબર પડી ગઈ છે, જે લોકો ન્યૂઝ ચેનલ જોતા હશે બધાને ખબર પડી ગઈ છે કે આને ગોગો પેપર કહેવામાં આવે છે. આ ગોગો પેપર કેવી રીતના ઉપયોગમાં લેવાય છે આની સાથે શા માટે થઈને એક બાજુ જ્યાં ગુજરાતમાં ડ્રગ્સ બેન છે, પરંતુ ડ્રગ્સ માટે જે વપરાવામાં આવતું જે સાધન છે એ ખુલ્લેઆમ વેચાય છે. ત્યારે આખો મુદ્દો શું છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વિથ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કારન ચડો. એક એવી વસ્તુ કે જેને ઘણા બધા લોકોના જીવન, પરિવારના જીવન ઉજાડીને ફેંકી દીધા છે. આજે ન માત્ર આ ગાંજો, પરંતુ આની સાથે સાથે આની આસપાસના જેટલી પણ વસ્તુઓ છે એને ઘણા બધા લોકોના જીવન બરબાદ કરી નાખ્યા છે. એટલા માટે થઈને ખાસ કરીને આપણા ભારતમાં ગાંજા અને ડ્રગ્સ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. છતાં પણ આજના સમયમાં પણ પ્રતિબંધ હોવા છતાં પણ દર વર્ષે ગુજરાતમાંથી ને દેશમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ, ગાંજા બધી વસ્તુ પકડાતી હોય છે. પરંતુ પ્રશ્ન થાય છે કે બંધ છે, પકડાય છે, પરંતુ જે વસ્તુ એના માટે ઉપયોગમાં લેવાય છે, ખાસ કરીને એક વસ્તુ જેને કહેવાય છે ગોગો પેપર. આ વસ્તુ શેના માટે વપરાય છે? તો જે લોકો ડ્રગ્સના બંધાણી છે એ લોકો આનો ઉપયોગ ડ્રગ્સ લેવા માટે કરે છે. એક બાજુ ડ્રગ્સ બંધ છે, ડ્રગ્સ પર પ્રતિબંધ છે, પરંતુ આની ઉપર કોઈ જ પાબંદી નથી. તમને ખબર છે કે આ કઈ રીતના ઉપયોગમાં લેવાય છે? નથી ખબર ને? તો આજના ખાસ વિડીયોમાં તમને એ જ બતાવવા માંગીએ છીએ. અત્યારે મારી સાથે એક વ્યક્તિ છે કે જેઓ પહેલા ડ્રગ્સના બંધાણી હતા, પરંતુ બાદમાં તેમને બધી જ વસ્તુ પોતાના જીવનમાંથી કાઢી મૂકીને અત્યારે બહુ સરસ રીતે જીવન જીવે છે. આપણે એમની પાસે પૂછીએ કે આ જે વસ્તુ છે એને કેવી રીતના ઉપયોગમાં તેઓ લેતા હતા. સૌથી પહેલાં તો આપણે જેને હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌથી પહેલાં તો આવો અને અમને બતાવો કે ખરેખર આનો ઉપયોગ કેવી રીતના લોકો કરતા હોય છે, જે લોકોને ડ્રગ્સના બંધાણી હોય છે. પહેલાં તો આની અંદર ગાંજો અને તમાકુ મિક્સ કરીને ભરવામાં આવે, પછી એને રેપ કરી દેવાનો આગળથી, અને પછી તમે ડાયરેક્ટ એને પી શકો છો. અને આ મુખ્યત્વે તો આ બીજી જે વસ્તુ છે આનો શું ઉપયોગ છે? એ તો ખાલી શેપ માટે છે, આની અંદર રહે ને એની માટે. બરાબર છે. અને આ માત્ર વસ્તુ છે એ ગાંજા માટે અને ડ્રગ્સ માટે જ વપરાય છે. આનો કોઈ બીજો ઉપયોગ નથી. બીજો ઉપયોગ નહીં. અને બીજો પ્રશ્ન, શું આ બધી જ જગ્યાઓ પર અત્યારે મળે છે? અત્યારે બધા જ ગલ્લા પર મોસ્ટ ઓફ મળતું હોય. બધા જ ગલ્લાઓ પર. અને એટલે આમ સામે રાખેલું હોય કે પછી સંતાડેલું હોય ને આપણે માગીને આપી દઈએ? અમુક લોકો સંતાડીને રાખે, બાકી અમુક જગ્યાએ સામું જ હોય છે. સામું. અને આનો પ્રાઇસ કેટલી હોય છે? 10 રૂપિયા. ખાલી 10 રૂપિયા? ખાલી 10. એક એટલે આમ એક જ વખત લઈ શકાય આની અંદર, અને પછી આને ફેંકી દેવાનું. બરાબર છે. અને ડ્રગ્સ જે લોકો ઉપયોગ કરતા હોય સામાન્ય રીતે બધી જગ્યાએ મળે છે, ઓનલાઈન બી મળે છે? આ વસ્તુ ઓનલાઈન બી મળે. એના ભાવ અલગ હશે પાછા? ના, સેમ જ હોય. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. તો જોયું, સામાન્ય રીતે આનો ઉપયોગ એક જ છે કે જે લોકોને ડ્રગ્સ લેવું છે તો એ ડ્રગ્સ લેવા માટે થઈને ખાસ કરીને આનો ઉપયોગ કરે છે. આનાથી પણ એક વિશેષ વાત એ આપણને જાણવા મળી કે પાનના ગલ્લા ઉપર પણ આ બધી વસ્તુ વેચાય છે. અમદાવાદ, સુરત અને મોટા ભાગના ઘણા બધા જિલ્લાઓની અંદર ખાસ કરીને પાનના ગલ્લાઓની અંદર આ વસ્તુ વેચાય છે. હું એમ નથી કહેતો કે બધા જ ગલ્લાઓમાં ત્યાં વેચાતા હશે, પરંતુ અમુક એવા ગલ્લાઓ છે કે જ્યાં ખાસ કરીને આ વેચાય છે. બીજો એક મોટો પ્રશ્ન, શું આના ઉપર બેન મૂકવામાં આવેલો છે? તો ના, આના ઉપર સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો બેન મૂકવામાં આવેલ નથી, કારણ કે આ કોઈ પ્રતિબંધિત વસ્તુ નથી. આ એક વસ્તુ છે કે જેનો ઉપયોગ તમે અલગ રીતે કોઈ બીજી વસ્તુમાં લઈ શકો છો. પરંતુ સામાન્ય રીતે જોઈએ તો અત્યારે 90% બધા જ લોકો, ખાસ કરીને જે લોકો ડ્રગ્સના બંધાણી છે, બધા જ લોકો આનો ઉપયોગ ડ્રગ્સ લેવા માટે, સેવન કરવા માટે કરતા હોય છે. મહત્વનો તો એ છે કે અત્યારના હાલના સમયની જો વાત કરવામાં આવે તો આ ઓનલાઈન પણ એટલી જ માત્રામાં મળી રહ્યું છે. હું જ્યારે સર્ચ કરી રહ્યો હતો ત્યારે એની અંદર લગભગ મોટા ભાગની જે એપ્લિકેશન છે જે તમને 20 મિનિટની અંદર, 10 મિનિટની અંદર સામાન પહોંચાડી દે છે, એ બધાની અંદર પણ આ જ રીતનાનો સામાન તમને 10 મિનિટની અંદર પહોંચાડી શકે છે. અમે જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે અમને રિસર્ચની અંદર પણ એક એવી માહિતી સામે આવી છે કે જે ચોંકાવનારી છે. 5 વર્ષ પહેલા પણ આ જ મુદ્દો ઉઠ્યો હતો, ત્યારે પણ આની ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ બની હતી.
પરંતુ ત્યારે પણ માત્ર વાતો થઈ, પરંતુ આ બાદ પણ આના ઉપર કોઈ પણ પ્રકારનું બેન મૂકવામાં આવ્યું નહોતું. મહત્વની વાત તો એ છે કે એ સમય દરમિયાન પણ ઘણો ખાસો એવો વિરોધ થયો હતો. બધા લોકોએ ખાસ કરીને વિનંતી પણ સરકારને કરી હતી કે આના ઉપર બેન લાગવો જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારનો બેન મૂકવામાં આવ્યો નહોતો. ખાસ કરીને ફરીથી એકવાર આ જ પ્રકારની માંગ ઉઠી છે. ત્યારે હવે સરકાર કઈ રીતે આના ઉપર એક્શન લે છે એના ઉપર જોવાનું રહ્યું. જો કે સુરત પોલીસે હાલ પૂરતું લોકોને એવી સલાહ લીધી કહી છે કે આ પ્રકારનું જો તમને કંઈ બતાવતા હોય તો ખાસ કરીને ઉપયોગ ન કરવો, આની સાથે સુરત પોલીસ સાથે સહકાર માનીને કામ કરવું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.